નમસ્કાર અને ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમે હંમેશાની જેમ તમારા માટે લાવ્યા છીએ એકદમ સત્તાવાર અને વિશ્વસનીય ભરતીની માહિતી. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. જો તમે પરીક્ષાની તૈયારી કર્યા વગર સીધી નોકરી મેળવવા માંગતા હો તો આ તક તમારા માટે જ છે. અહીં કોઈ લેખિત પરીક્ષા નથી, સિલેક્શન થશે ફક્ત ઇન્ટરવ્યૂના આધારે. તો ચાલો આ ભરતીની બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ ભરતીની મુખ્ય માહિતીની. આ ભરતી છે ગુજરાત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત અને એ પણ ખાસ નર્મદા જિલ્લા માટે. જે લોકો બાળકોના કલ્યાણ અને સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે છે તેમના માટે આ એક ખૂબ જ સારી તક છે. તો જુઓ, અહીંયા કુલ 4 અલગ અલગ પોસ્ટ માટે વેકેન્સી છે. જેમાં સૌથી પહેલું અને મહત્વનું પદ છે કાઉન્સલરનું, જે ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે. અને એનો પગાર પણ સારો છે, 23,170 રૂપિયા મહિને. એ સિવાય આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પણ એક જગ્યા છે. હવે ખૂબ જ અગત્યની વાત, આ બધી જ પોસ્ટ જે છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે, એટલે કે આ કાયમી ભરતી નથી. અને તમારું પોસ્ટિંગ નર્મદા જિલ્લામાં જ થશે. સારું, તો હવે એ જોઈએ કે આ પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે. એટલે કે લાયકાત શું માંગેલી છે. કાઉન્સિલરની પોસ્ટ માટે જે આપણે જોયું કે ફક્ત મહિલાઓ માટે છે, એના માટે તમારી પાસે સોશિયલ વર્ક, સોશિયોલોજી કે પછી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અને હા, એની સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ પણ ફરજિયાત છે. હવે વાત કરીએ ટીચર્સ અને ઇન્સ્ટ્રક્ટરની. તો જે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની પોસ્ટ છે એના માટે તમારી પાસે આર્ટ ટીચર ડિપ્લોમા એટલે કે ATD અથવા તો સંગીત વિશારદની લાયકાત હોવી જોઈએ. અને પીટી ઇન્સ્ટ્રક્ટર માટે BP એડ અથવા તો DP એડ કરેલું હોવું જોઈએ. આ બંને પોસ્ટ માટે પણ 1 વર્ષનો અનુભવ જરૂરી છે. અને છેલ્લે અસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર. આ પોસ્ટ માટે લાયકાત ઘણી સિમ્પલ છે. તમે 12મું પાસ હોવા જોઈએ, સાથે તમારી પાસે કમ્પ્યુટરનો કોઈ ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સારી વાત એ છે કે ઉંમરની મર્યાદા બધી જ પોસ્ટ માટે સરખી છે. તમારી ઉંમર 21થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓકે, તો લાયકાતની વાત થઈ ગઈ. હવે સૌથી મહત્વનો સવાલ કે સિલેક્શન કઈ રીતે થશે. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જેમ મેં પહેલાં કહ્યું, કોઈ જ લેખિત પરીક્ષા નથી. તમારે ખાલી તમારું એપ્લિકેશન ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે. એના આધારે જે પણ ઉમેદવારો યોગ્ય લાગશે એમને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને પછી સીધા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. બસ આટલું જ. ચાલો હવે વાત કરીએ પગાર અને સૌથી અગત્યની તારીખોની. પગારની વાત કરીએ તો કાઉન્સિલર પોસ્ટનો પગાર છે 23,170 રૂપિયા, જ્યારે બાકીની 3 પોસ્ટનો પગાર છે 12,318 રૂપિયા. કાઉન્સિલરની લાયકાત અને જવાબદારીને કારણે એમનો પગાર દેખીતી રીતે જ વધારે છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો જાહેરાત છપાયેના ફક્ત 10 દિવસની અંદર તમારે અરજી મોકલી દેવાની છે. એટલે બિલકુલ મોડું કર્યા વગર અરજી કરી દેજો. તો હવે એ સમજી લઈએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે. તમારે અરજી ફોર્મની સાથે તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે તમારી એજ્યુકેશનના સર્ટિફિકેટ્સ, એક્સપિરિયન્સ લેટર અને જન્મનો દાખલો, આ બધાની ઝેરોક્સ કરીને એના પર જાતે સહી કરીને એટલે કે સેલ્ફ અટેસ્ટ કરીને જોડવાની છે. હવે આ અરજી મોકલવી ક્યાં છે? તો સરનામું બરાબર નોટ કરી લેજો. જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર 207, કલેક્ટર કચેરી, રાજપીપળા, જિલ્લો નર્મદા. પિનકોડ છે 393145. એક વાત ખાસ યાદ રાખજો, સાદી ટપાલથી અરજી મોકલશો તો એ ચાલશે નહીં. તમારે ફક્ત સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ AD અથવા કોઈ સારા કુરિયરથી જ અરજી મોકલવાની છે. ચાલો હવે જતા પહેલાં કેટલીક ખૂબ જ અગત્યની નોંધ પર નજર કરી લઈએ જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ન થાય. સૌથી પહેલું, તમે જે કવરમાં અરજી મોકલો એના પર તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો એ મોટા અક્ષરે લખવાનું ભૂલતા નહીં. બીજું, જો તમારે એક કરતાં વધુ પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો દરેક માટે અલગ અલગ અરજી કરવી પડશે. અને ત્રીજું, અધૂરી માહિતીવાળી અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે ફોર્મ ધ્યાનથી ભરજો. તો બધી જ માહિતી હવે તમારી પાસે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે શું તમે આ પોસ્ટ માટે લાયક છો અને શું આ તક ઝડપી લેવા માટે તૈયાર છો. આવી જ રીતે બીજી કોઈપણ સરકારી ભરતીની એકદમ સાચી અને સત્તાવાર માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ગૌથ આઈક્યુ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી ભરતીની અપડેટ સાથે.